ઉદાહરણ નંબર 4.5 નીકાળો માં દીકરા. કોયડા નંબર 4.5 પેજ નંબર 108. માળાના જેમ 108 મણકા હોય એમ અહીંયા આપણે 108 થી શરૂઆત કરીશું. હોય ને માળા ફેરવો તો લે કે નહીં ફેરવતા માળા? હે ને નહીં ફેરવતા લે. હવારે માળા ફેરવવી જોઈએ. ખરેખર ભગવાનને યાદ કરવા જોઈએ. આ વેદાંતસિંહ જેવાને કોઈએ કીધું હશે કે ભાઈ રોજ માળા ફેરવવાની, તો વેદાંતસિંહ હતી ને, હે ને, તો આ કોઈ સૂચના આપી છે. મેદાનસિંહ બીજા દિવસે મંદિરમાં ગઈ અને મંદિરમાં ઝાડ હતા ને એના ઉપર ચકલીનો માળો સુગ્રીવના જગ્યાએ, સુગ્રીવનો માળો કાબરની જગ્યાએ એવી રીતે કરતી હતી. તો પેલા ભાઈ કે કેમ આવું કરે છે? કે મને એક જ્યોતિષે કીધું તમે માળા ફેરવશો ને તો તમને પુણ્ય મળશે. એ માળા નહીં બેટા, હો, પેલી રામ રામ વાળી માળા આવે ને એ જાપ કરવાની. રોજ સવારે જાપ કરવું જોઈએ, મન એકાગ્ર કરવું જોઈએ. એના માટે એક્ઝેક્ટ 3.42 કલાકે સવારે ઉઠવું જોઈએ. બરાબર? હા, જેને વાંચવું હોય સારામાં સારું યાદ રાખવું હોય એનો સમયગાળો છે 3.42. 3 કલાક અને 42 મિનિટે ઉઠીને વાંચવામાં આવે તો એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. કદી પણ એવું ના થાય ભૂલાઈ જાય, બધું યાદ રહે. 3 વાગે 3:42 થી બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય બેટા. હા ને, એટલે કોઈને વાંચવાની શરૂઆત કરવી તો કરજો બગાસા ખાધા વગર. રિયા તો વિડીયો બંધ રાખી ચાલીસ બેટા. રિયો વિડીયો બંધ રાખે ચાલશે બેટા. હા ને, તારા માટે છૂટ. ઓકે, અને ચાલુ રાખો તોય પણ વાંધો નહીં. બરાબર? રિયા માટે છૂટ બેટા. ચલો બેટા, દાખલો દેખો, તરત આવડી જશે. જેને સમીકરણ આવડતું છે પ્રક્રિયાનું એને દાખલો આવડી જશે. બરાબર માં દીકરાઓ? ચલો બેટા, શું લખેલું છે વાંચો હેડો બેટા. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા. ચલો, કોણ કહેશે પ્રથમ ક્રમની પ્રક્રિયા? એટલે પ્રથમ બોલે. ચલો, પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર બોલો હળો. જો આરામ બરાબર આવડતું હોય તો હું સાચો જો સાચો પ્રથમ નહીં આવડતું બેટા? હા, મને ખબર જ હોય. હા બેટા, આપણે મેન સૂત્ર બોલવાનું કયું બેટા? જેમાં પ્રક્રિયા વેગ અચળાંક કે સાથે સંકળાયેલું હોય, અર્ધ આયુષ ના આવતું હોય એવું. જ્યાં સુધી અર્ધ આયુષની વાત ના કરે બેટા ત્યાં સુધી આપણે અર્ધ આયુષ વાળું નહીં લેવાનું બેટા. ડન? કયું હતું? કોણ કહેશે? બોલો, કોને આવડે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ બેટા? હા, 2.303 વાળું. કોઈને યાદ છે? મેં પહેલા કીધું કે આ ચેપ્ટરના દાખલા ગણવા હોય તો સૂત્રો તૈયાર કરીને લેજો. 2.3 by t minus k2 minus k1 upon એટલે k2 minus k1 એટલે k2 minus k1 એટલે તું ક્યાં પહોંચ્યો? k2 minus t1 k કોમન હું ઠોક કરો છો. બોલો, જો આટલા જણા છો તો આજે તમને હોમવર્ક આપું. હું આજે જેટલા સૂત્રો લખું એ બધાએ આજ કઈ તારીખ થઈ? 9 તારીખ. એટલે 11 ના કયો મહિનો ચાલે? એટલે 110 વખત સૂત્રો લખવાના બધા. 100 ના, જે નહીં લખે ને એને અંબે માતાની સોગન. એને અંબે માતા નવરાત્રીમાં પગ ભાગે, હાથ તોડે અને માથામાં પથરો પડે જે ના લખે એને. બરાબર? અને એને અંબે માતા લખવો કરે જે ના લખે એને. જો બેટા, બાકી કઈ નહીં બેટા. ચલો ડન. જો બેટા, આવું એક સૂત્ર હતું, જો કોઈને યાદ હતું, k બરાબર 2.303 બાય t log r1 બાય r2. જો યાદ આવે તો બરાબર શું હતું બેટા? k બરાબર 2.303 બાય t log r1 બાય r2. જો સૂત્ર યાદ હોય તો બેટા. ડન? ચલો, એટલે પહેલું સૂત્ર. જો હવે જરૂરી શું આપેલું છે દેખો બેટા. અનુવર્તી પ્રક્રિયા માટે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 ગુણ્યા 10⁻² છે. એટલે પ્રારંભિક સાંદ્રતા એટલે ચલો બધાનું ધ્યાન. તને દેખાય છે દર્શન? હું અહીંયા લખીશ, કાપડ લખું થોડું બેટા. દેખાય છે? ચલો બેટા, ઉદાહરણ નંબર મારું છે બેટા 4.5 છે બેટા. ચલો, મને R1 મળી ગયું માં દીકરાઓ. R1 કેટલું મળી ગયું બેટા? 1.24 ગુણ્યા 10⁻². એકમ કયો છે માં દીકરાઓ? મોલ પ્રતિ લીટર. બરાબર ને? મોલ પ્રતિ લીટર. ચલો બેટા, એટલે R1 મળી ગયો. જો હવે શું કીધું છે ચલો ચેક કરો બેટા. N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી, એટલે ટાઈમ આપી દીધો છે બેટા 60 મિનિટ. પણ આપણને ખબર હોવી જોઈએ મિનિટ ના ચાલે, એટલે 60 ગુણ્યા 60 એટલે શું થશે બેટા? 3600 સેકન્ડ થશે. ડન ને માં દીકરાઓ?
60 મિનિટ એટલે 1 કલાક, 1 કલાકની સેકન્ડ કેટલી બેટા 3600. ચલો બેટા ઓકે. હવે જો 60 મિનિટ પછી એની સાંદ્રતા આપી છે 0.20 into 10⁻², એટલે મને R2 મળી ગયો બેટા. ચલો R2 શું મળી ગયો? 0.20 into 10⁻² મોલ લીટર. બરાબર બેટા, મોલ પ્રતિ લીટર. અને હવે એને શું માંગ્યું છે? તો વેગ અચળાંક ગણવાનો છે. તો ચલો હળો બધાને આવડી જાય. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ચલો વેગ અચળાંક k બરાબર સૂત્ર શું થાય? હું હમણાં જ બોલ્યો. ચલો યાદ કરો 2.303 બાય t. શું હશે? log. શું હશે? R1 બાય R2. ડન માં દીકરાઓ? ચલો કિંમતો મૂકી દો. 2.303 t એટલે કેટલા બેટા? 3600 થશે. ઉતાવળ નહીં, કોઈ ગણશે નહીં, કેલ્સી નો ઉપયોગ નહીં કરે હાલ. R1 એટલે બેટા 1.24 ગુણ્યા 10 ની -2 ઘાત. R2 એટલે 0.20 into 10⁻². બોલો આટલા સુધી ખબર પડી ગઈ બધાને બેટા? ભાઈ ખબર પડી બેટા? જો હજુ કહું છું બેટા, જો આ તમને વિચાર કરો કે તમને બેટા એટલું સૂત્ર આવડતું હોય તો આ દાખલો આસાન બની જાય કે ના ભાઈ? બોલો સૂત્રમાં કિંમતો જ મૂકવાની હતી, પણ હું એટલા માટે કહું છું બેટા કે આપણને આ બધા દાખલા કેમ નહીં આવડે? જો આપણને સૂત્રો તૈયાર નહીં કર્યા હોય બેટા તો એક પણ દાખલો નહીં આવડે. એટલે હું ફરી કહું છું બેટા, સૂત્રો કમ્પલસરી આવડતા હોવા જોઈએ. જો હવે આનું સાદું રૂપ આપણે કેવી રીતે બેટા જો શીખવાડું. કેલ્સી આ રીતે ચલાવાય. પહેલા તો આ બે ઉડી જાય બેટા. ચલો ઉડી જાય. પહેલું કામ કરવાનું 1.24 ભાગ્યા 0.20. હું કેલ્સીમાં જે પ્રમાણે કહું એ પ્રમાણે કરતા જાઓ. 1.24 ભાગ્યા 0.20 કર્યું બેટા? કેટલા આયા બેટા? 6.2. હવે મારે એનો લોગ લેવાનો છે. ચલો લોગ લેતા મેં શીખવાડ્યું તો એનું 13 વખત વર્ગમૂળ કાઢો. ચલો 13 વખત વર્ગમૂળ એટલે વર્ગમૂળની સ્વિચ કેટલી વખત દબાવવાની? 13 વખત દબાવો. 13 વખત. પછી 13 વખત વર્ગમૂળ દબાઈ ગયા પછી શું કરવાનું બોલો? -1 ગુણ્યા 35 58 કર્યું. હજુ જવાબ મને નથી કહેવાનો કોઈ. હું ના કહું ત્યાં સુધી જવાબ નથી કહેવાનો. જો ફરીથી કહી દઉં, ગણતરી કેવી રીતે થાય પહેલા એક દેખી લો બેટા, પછી તમે કહો મજા પડી જશે. જો અહીંયાથી શરૂઆત કરવાની બેટા કે 1.24 ભાગ્યા 0.20 એનો જે આન્સર આવે એનો લોગ લેવાનો. હવે લોગ લેતા મેં શીખવાડ્યું 13 વખત વર્ગમૂળ લો -1 ગુણ્યા 35 58. ચલો એનો જવાબ આવી જાય કે ના આવી જાય? તો હવે એ જવાબને અહીંયા પ્રોસેસ કરો. શું કરવાની? એને ગુણ્યા 2.303 ભાગ્યા 3600 જે આવે તે. કેટલો લાવે બેટા? બોલો એક જણ બોલો બેટા, એક જણ બોલો ભાઈ. 0.00050 આવે છે હો ભાઈ? આવે છે બધાને? ઓકે. આને જવાબ આવો આવે છે બેટા 0.00050 બરાબર. આ જવાબ આવશે તમારો બેટા સેકન્ડ ઇનવર્સ માં આવશે. બરાબર, આ સેકન્ડ માં આવશે જવાબ. હવે સપોઝ ધારો કે કોઈએ મિનિટમાં રૂપાંતર ના કર્યું હોય બેટા, સપોઝ ધારો કે મિનિટની મિનિટ રાખી હોય તો એને કેવો જવાબ આવે? તો આને ગુણ્યા 60 કરી નાખો. ચલો આને ગુણ્યા 60 કરો એટલે તમારો જવાબ સાચો ખોટો હું ચેક કરી લઉં. 0.030 આવવો જોઈએ. આવે છે? યસ. જો આપણી ચોપડીમાં આનો જવાબ આપ્યો છે અને 0.030 આવો મિનિટ ઇનવર્સ આપે છે. પણ હંમેશા આપણે યાદ રાખવાનું બેટા, લઈ જવાનું સેકન્ડમાં જ લઈ જવાનું. બરાબર, શામાં લઈ જવાનું? ન માગ્યું હોય તો શામાં ગણવાનું બેટા? સેકન્ડમાં. ડરમાં દીકરાઓ બોલો. પણ તમને મિનિટમાં માગે તો મિનિટમાં આવડે, કલાકમાં માગે તો કલાકમાં આવડે. કાલે આપણે સિસ્ટમ ભણીને આવ્યા છીએ બેટા. ડરમાં દીકરાઓ બોલો કેવો લાગે? હું હજુ કહું છું બેટા, દાખલા કેટલા સરળ છે. તમે તો જેને સૂત્ર આવડતું હોય કરવાનું શું છે કહો બેટા. હું હજુ કહું છું સૂત્ર મેન છે. સૂત્ર મેન છે. હું એટલા માટે આજે 110 વખત લખવા આપવાનું છે. તમારે બધાએ લખવાનું છે, પ્રમાણિકતાથી લખવાનું છે. અને મને વિશ્વાસ છે કે લખશે બધા. હા હા
મારો જેના ઉપર વિશ્વાસ છે જેને મારા ઉપર વિશ્વાસ છે લોકો લખશે એટલે મને ખબર પડે છે કોને મારા ઉપર વિશ્વાસ છે. બસ એમાં બધું આવી ગયું. બરાબર માં દીકરાઓ. એટલે ચલો મને 4.5 આવડી ગયું માં દીકરાઓ. ચલો એના પછી જાઓ એડો બેટા 4.6 માં જાઓ એડો. ઉદાહરણ નંબર 4.6 માં દીકરાઓ. ચલો 4.6 ચેક કરો. બહુ મજાનું છે, એકદમ ઈઝી છે, એ પણ આવડી જશે. અચળ દબાણ N2O5 ના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચે માહિતી આપેલી છે. મને સમીકરણ આપ્યું છે બેટા 2N2O5 gives 2N2O4 plus O2. હવે બે વસ્તુ આપી છે. ક્રમ 1 માટે કીધું 0 સમયે એની કુલ દબાણ 0.5 છે અને 100 સમયે એનું દબાણ કેટલું છે બેટા 0.512 છે. તો આપણે વેગ અચળાંક કે મારે શોધવાનો છે અહીંયા પણ બેટા. જો આપણે શોધીએ તો બેટા અહીંયા જ્યારે આવી બે વસ્તુ આપેલી હોય એટલે આપણે એનું છેલ્લું સમીકરણ વાપરવું પડે. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આપણે પેલું ગણતા હતા એ સંતુલન અચળાંક વાળું કયું લેવું પડે બેટા? સંતુલન અચળાંક વાળું. હા, એ પેલા યાદ હોવું જોઈએ. જો એના માટે આપણે સમીકરણ લખવું પડે. સમીકરણ કોઈ એક જણ કહેશે બેટા 2N2O5 એવું જ છે બેટા. gives 2N2O4 plus O2. ચલો બેટા આપણે અહીંયા શરૂઆતનું દબાણ લઈ લઈએ. હવે શરૂઆતનું દબાણ એટલે u નો વેરી વેલ કે તમારો t બરાબર 0 હોય ત્યારે. શું હોય બેટા? t બરાબર 0 હોય ત્યારે. જો સમજો બેટા આ દાખલો પણ એકદમ ઈઝી રીતે શીખવાડું તો તમને આવડી જાય મારા દીકરાઓ. એકદમ સરળ રીતે શીખવાડું છું. બરાબર. ધ્યાન બધાનું બોર્ડ તરફ હોવું જોઈએ. હું શું કરવા માંગુ છું એ તમારે યાદ રાખવાનું છે. એના માટે આપણે આપેલી લાઈટ કરો ને બેટા. બીજારું મારું મોઢું કાળું કેમ દેખાય છે? ટેન્શનમાં આવ્યા. મેં કીધું એક દાંતમાં હું કાળો થઈ ગયો. ચલો ઓકે. ચલો માં દીકરાઓ. તો એના માટે આપણે થોડી વાર માટે 11માં પણ જવું પડશે બેટા. ચલો આપણે શરૂઆતનું દબાણ અહીંયા લખતા હતા, યાદ છે બેટા? ચલો શરૂઆતનું દબાણ કેટલું આપ્યું? 0 સમય બેટા 0.5. દેખો બેટો. તો જો મને એ સમયે શરૂઆતમાં આનું દબાણ 0.5. હવે આપણને ખબર હોય શરૂઆતમાં શું ના હોય મારી પાસે બેટા? નિપજ ના હોય. શરૂઆતમાં મારી પાસે શું ના હોય બેટા? નિપજ હોય નહીં. બોલો ખબર પડી કે ના પડી? અને 0 સમય કઈ ના હોય. હવે એને કીધું ભાઈ પ્રક્રિયા થવાની શરૂઆત થઈ અને એને પ્રક્રિયાનો સમયગાળો આપે છે. કેટલા સમય બેટા? તો t સમય. હવે t સમય કેટલો લીધો છે એને બેટા? તો આપણે માની લઈએ પહેલા t સમય લઈ લઈએ. ચલો t સમય મારે આ ગણવું હોય બેટા t સમય તો આપણે શું ગણતા હતા? યાદ છે બેટા? ચલો આનો સહગુણક કેટલા બેટા? 2. તો આપણે યાદ કરો સંતુલન અચળાંકમાં અહીંયા 2x લખતા હતા. આનો સહગુણક 1 એટલે આપણે શું લખતા હતા બેટા? x. આનો સહગુણક કેટલો? 2. તો આપણે આમાંથી શું બાદ કરતા હતા બેટા? 0.5 માઈનસ 2x. યાદ આવે છે બધાને આ રીત કે નથી આવતી બેટા? આ 11 ની રીત છે ભાઈ. જો જે લોકો 11 વસ્તુ અહીંયા મારી જોડે નથી ભણ્યા એ લોકોને ફરી વખત રિમાઇન્ડ કરાવી દો બેટા. એક વખત તમે ફરીથી ચેક કરી લો હું ક્યાંથી લાવું છું મિતેશ બેટા. જો આપણે x લેવાનો બેટા અને x ને એની મોલ સંખ્યા સાથે ગુણવાના. પહેલા નિપજ બાજુ જવાનું. પહેલા ક્યાં જવાનું બેટા? નિપજ બાજુ. ચલો આની મોલ સંખ્યા કેટલી બેટા? 2. તો 2 ને 1 સાથે ગુણવું 2x થાય. ચલો આની મૂળ સંખ્યા કેટલી બેટા? 1. એને x સાથે ગુણવું તો x થાય. અને હવે જે બને છે એ આમાંથી 0.5 માંથી બાદ થાય. બરાબર. તો કેટલું બાદ થશે? તો આની મૂળ સંખ્યા ગુણ્યા x જેટલી. તો આની મૂળ સંખ્યા કેટલી? 2 ગુણ્યા x જેટલી શું થાય બેટા? બાદ થાય. તો એ વખતે મને p ટોટલ મળી જાય બેટા. ચલો મને કોઈ કહેશે p ટોટલ એટલે શું બેટા? તો u નો વેરિયેબલ આ બધાનો સરવાળા જેટલું થાય કે ન થાય? તો કેટલું સરવાળો થાય બેટા? બોલો. 0.5 માઈનસ 2x પ્લસ 2x પ્લસ x થાય. તો એનો મતલબ આ તો ગયા કે ન ગયા બેટા? તો એનો મતલબ મને p ટોટલ મળી ગયા બેટા 0.5 વત્તા x મળ્યા. તો x ને કરતા બનાવી દો તો શું થઈ જાય બેટા? બોલો. આ x કરતા થાય તો એનો મતલબ pt માઈનસ 0.5 થાય કે ન થાય? ડન બીટુ. ચલો બેટા આટલા સુધી બધાને ખબર પડે છે કે નથી પડતી માં દીકરાઓ? ડન. હવે જો ધ્યાન આપો. હવે રકમમાં બીજું આપ. આ પહેલામાંથી મને આટલું મળે બેટા. આ શામાંથી મળે બેટા? પહેલામાંથી મારે આટલું ગણી દેવાનું. પહેલામાંથી x ને કરતા બને આટલું શોધી દેવાનું. હા ને બેટા? બોલો આવડે બધાને? ચલો હવે રકમમાં જો એને શું કીધું છે બેટા? જો ચેક કરો બેટા. હવે
મને એવું કીધું બીજો નંબર દેખો સેકન્ડ નંબર બેટા, તો એને કીધું 100 સમયે તમારું દબાણ કેટલું છે બેટા 0.512 આપેલું છે બેટા. 100 સમયે મને દબાણ આપ્યું છે 0.512, તો એનો મતલબ ટી બરાબર હું 100 સમય લઈ લઉં બેટા. બરાબર, ટી બરાબર કેટલો લઈ લઉં બેટા 100 સમય. હવે ઉપર ચેક કરો બેટા કે આપણને આ સાંદ્રતા આપવામાં આવી છે એ કોની આપવામાં આવી છે, કોઈ મને કહેશે? તો નીચેની માહિતીમાં જો આપ્યું છે અચળ દબાણે N2O5 ના ઉષ્મીય વિઘટનથી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો મને કોઈ કહેશે ઉપર જે મને દબાણ આપવામાં આવ્યું એ કોનું છે બેટા N2O5 નું છે. કોનું છે બેટા N2O5. તો ચલો હું અહીંયા એક વધારાનું ગણું, મારે પ્રેશર ઓફ N2O5 ગણવું હોય તો શું થાય બેટા બોલો? તો આટલું થાય. પ્રેશર ઓફ N2O5 કેટલું થાય 0.5 માઇનસ 2x. તો સમજો બેટા આની માં જરૂર પડશે તો 0.5 માઇનસ 2x. તો ચલો 0.5 m ના m માઇનસ 2 m ના n. x ની કિંમત તમારી પાસે છે x ની કિંમત છે ભાઈ. કેટલી આવશે બેટા બોલો? pt માઇનસ 0.5. ચલો સાદુરૂપ આપું તો 0.5 માઇનસ 2 pt માઇનસ માઇનસ પ્લસ. ચલો 2 ગુણ્યા 0.5 એટલે એક આખો થઈ જાય. એમાં ગણવા ના આ એક આખો થઈ જાય તો 1 વત્તા 0.5 એટલે 1.5 માઇનસ 2 pt. આ મને કોનું પ્રેશર મળી ગયું બોલો? P2O5 નું પ્રેશર મળી ગયું. ડન બેટા. જો આપણે શું જો ભાઈ આ દાખલો પૂછાશે ને તો પૂરા રોકડિયા 4 માર્ક્સ મળશે. કેટલા મળશે? રોકડિયા 4 માર્ક્સ. અને હું ફરીથી કહી દઉં જો પાછળ આમ તો આ ચેપ્ટરમાં તમને 4 માર્ક્સમાં દાખલા કયા પૂછાવાના હતા? ઈએ વાળા પૂછાવાના હતા. હવે એ તો ટોપિક નીકાળી દીધો છે એટલે એનો મતલબ તમારો ચાન્સ વધી ગયો કે આ દાખલો પૂછાવાના ચાન્સ વધી ગયા. આ ચેપ્ટરમાંથી એક દાખલો 4 માર્ક્સનો પૂછાય છે તો એનો મતલબ આ દાખલો પૂછાવાના ચાન્સ સૌથી વધારે પ્રબળ થઈ ગયા. ડન. કારણ કે આમ તો પેલો ઓપ્શન હતો, હવે ઓપ્શન તો વધ્યો નહીં. હા ને બેટા, હું હજુ કહું છું બેટા હવે તમારે જે કામ કરવાનું છે ને એવી રીતે કામ કરવાનું છે કે આ પૂછાતું હતું આ નીકળી ગયું તો હવે આ પૂછાય. ડન માં દીકરાઓ. એટલે ચલો પહેલા શરૂઆતમાં આટલું દેખી લઈશું ફરીથી બેટા કે તમને જે સમીકરણ આપ્યું સમીકરણ લખી દો. ફરીથી એક વાર દેખી લો કારણ કે 4 માર્ક્સ નો IMP દાખલો છે. શરૂઆતનું દબાણ લેવાનું એટલે કયા સમય બેટા t બરાબર 0. તમને જે સાંદ્રતા આપી હોય એનો ટપકાઈ દો. અહીંયા હંમેશા 0 છે. ડન. ચલો હવે આપણે x ધારવાનું પણ કોની સાથે ગુણવાનું બેટા? એની મોલ સંખ્યા સાથે. એટલે 2 હોય તો 2x, 1 હોય તો 1x. આના કેટલા છે 2 એટલે 2x. તો એ આમાંથી શું થાય? બાદ થાય. કેમ બાદ થાય? કારણ કે બેટા આ વપરાય તો આ બને ને, આ વપરાય તો આ બને. તો કેટલું વપરાયું? તો 2x જેટલું વપરાયું. ડન. હવે p ટોટલ આપણે ગણીએ તો p ટોટલ એટલે આ બધાનું શું થાય? દબાણનો સરવાળો. તો એ લઈ લે. એમાંથી x ને શું બનવાનો? કરતા. જેની સાંદ્રતા આપી હોય એની સાંદ્રતાનું દબાણ શોધી દો બેટા. બોલો શોધી દીધું મેં દીકરા? ચલો હવે મને કંઈક આપેલું છે દેખો બેટા. હવે મને બીજી આ પહેલી શરતનો ઉપયોગ કર્યો આપણે. બીજી શરતમાં શું આપ્યું ચેક કરો બેટા કે t બરાબર 0 સમયે મને દબાણ આપ્યું છે pt બરાબર પોઈન્ટ કેટલું આપ્યું છે બેટા? બોલો પોઈન્ટ કેટલું આપ્યું છે બેટા? 512. કેટલું આપે છે? 512 આપેલું છે. આપ્યું છે બેટા. દેખો 100 સમય આપેલું છે. રકમમાં ચેક કરો 100 સમય એટલે t બરાબર. જો આ બધું આપણે શોધ્યું. આ કયા સમય શોધ્યું બેટા? આ t બરાબર 0 સમય વાત થઈ. હવે મારે t બરાબર 100 સમયે શોધવું હોય બેટા તો ચલો પ્રેશર ઓફ N2O5 શોધવું હોય તો કોણ કહેશે? આમાં કિંમત મૂકી દો. હા ને કિંમત મૂકી દો. કેટલી કિંમત આવશે બેટા? બોલો 0.512 મૂકી દો. કેટલી આવશે મને કોઈ કહેશે? તો આવું થશે બેટા. ચલો 1.5 માઇનસ 2 ઇન્ટુ 0.512. ચલો સાદુરૂપ આપીને કોઈ મને P/N2O5 કહેશે એટલે જો 5 દુ 10 કેટલું વધે છે બેટા? 0.476 વધે છે. આટલું ઓકે. કેટલું વધે છે બેટા? 0.476. એને જે એટમ જ છે ને એટમ હોય તો એટમ ને બાર હોય તો બાર. પેલું આટલું પૂરું કરવાનું. બોલો આટલો સુધી બધાને આવડી ગયું બેટા? આવડી ગયું. જો આ પહેલું આપણે t બરાબર 0 સમય માટે. હવે આપણે કોના માટે લાયા બેટા? t બરાબર 100 માટે. કોના માટે? t બરાબર 100. ચાલો હવે મારું મેન સૂત્ર મને કોઈ કહેશે?
ચલો કોઈએ સમીકરણો ઓકે કાંક બધાને આવડે છે તો મને કોઈ કહેશે આપણે આની સાપેક્ષમાં સમીકરણ કેવું લખતા હતા દીકરાઓ? ચલો યાદ કરો, સાબિતી આપણે આપી હતી. દીપા બોલતો ચોપડીમાં જોઈને નહીં હો. હા, પ્રથમ સમીકરણમાં વાયુ માટેનું બોલતો. ઓકે, કોઈએ મૂક્યું અહીંયા P1 by P2. P1 શું P2 શું? આપણે P1 by P2 નતું લખ્યું બેટા, આપણે લખ્યું હતું ત્યાં PI by PA લખ્યું, યાદ હોય તો. આપણે શું લખ્યું હતું બેટા? PI by PA. યાદ કરો. હા, આપણા સમીકરણમાં K બરાબર 2.303 by T log PI by PA. યાદ કરો બેટા. PI એટલે શરૂઆત, ઇનિશિયલ નું PA એટલે અંતિમ. ઇનિશિયલ નું 0.5 છે, અંતિમ નું આપણે શોધીને લાવ્યા. કેટલું બેટા? 0.476. સમય તમને કીધું છે કેટલી મિનિટ પછી? 100 મિનિટ પછી સમય T મળી ગયો. તો જવાબ મળી જાય કે ના મળી જાય? તો શું આવશે બેટા? K બરાબર બોલો 2.303 by T log શું આવશે બેટા? PI by PA. ડન. તો ચલો બેડો સાદુરૂપ આપો. 2.303 by 100 log PI એટલે 0.5. ડન. PA લાવી દીધું. કેટલું લાવ્યા બેટા? 0.476. ચલો સાદુરૂપ આપીને મને જવાબ કહેશે. ચલો કેલ્સી ચલાવો અને બધા મને ચેટિંગ કરીને જવાબ મોકલો. કેટલાનો સાચો આવે છે હું ચેક કરું. ફટાફટ. વિશાલ ને હજુ તબિયત સારી નથી થઈ બેટા? વિશાલની હા બેટા, વિશાલના ફ્રેન્ડ જેને ખબર હોય બેટા 0.412. ઓકે, મને મેસેજ આવવા લાગ્યા ચેટિંગ દ્વારા જવાબો. ઓકે, આ જેને મોકલો ગઢવી મહિમા ખોટો. લોગ નહીં, મેં આખો જવાબ માંગ્યો બેટા. અને ખાલી ના શોધો, ભરેલો શોધો બેટા. ઓકે, વેરી નાઇસ વિધિશ, વેરી નાઇસ. સાચો ભાઈ. જો લગભગ જે લોકો મોકલે છે એ સારા જવાબ મોકલે છે. કાલના કરતા થોડા એપ્રિશિએટ છો તમે લોકો. હા, કે કાલ બધા ગપ્પા મારતા હતા. ઓકે, નિધિ જોશી ખોટો છે બેટા. નિધિ જોશી ખોટો છે. બરાબર. આ જેનો ખોટો છે એને હું કહીશ, જેનો સાચો છે મૈત્રી ગજ્જર ખોટો છે. મૈત્રી ગજ્જર ખોટો. ઓકે, ધ્રુવતી જયસ્વાલ ખોટો. બરાબર. જેને ખોટો કહ્યું એ ફરીથી કરશે, બાકી ના કહું એટલે સમજી લા કે બધાના સાચા. બરાબર. હજુ કેટલા લોકોએ આન્સર મોકલ્યો નથી? પ્રથમ રાઈટ. ચાલો બેટા, જો ક્યાં ભૂલ કરો છો બેટા? કેમ આવી નાની હજુ ભૂલો થાય છે બેટા? 0.5 ભાગ્યા શું કરવાનું છે બેટા? બોલો. 0.476. 13 વખત વર્ગમૂળ લો, -1 કરો, ગુણ્યા 35 58 કરો, ગુણ્યા 2.303 ભાગ્યા 100. તો તમારો જવાબ આવો આવશે બેટા, જેને આવે 0.000492. કેટલા આવે છે આવો? હા, આ બધા સાચા. બરાબર. એટલે તમારો જવાબ થશે બેટા આવો પણ લખી શકાય 4.92. હવે તમારે દેખી લેવાનું તમે સમય શામાં લીધો તો બેટા? સમય જેમાં લીધો હોય એ તમારો જવાબ. સેકન્ડમાં છે ને અહીંયા? હા, તો અહીંયા શું થશે બેટા? 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ. બોલો આવડી જાય? બોલો આવડી ગયા એમાં દીકરાઓ દાખલા કે ના? એકદમ ઈઝી દાખલા છે બેટા. અને 4 માર્ક્સ રોકડિયા છે. શું યાદ રાખ્યું છું? ફરી કહી દઉં છું દીપા. બનશે ધ્યાન આપો બેટા. મારા સ્ટેપ ઉપર હું જે બોલું છું એના ઉપર નજર. તમારું જે સમીકરણ આપ્યું છે બેટા એને પહેલા સંતુલનની રીતે વ્યવસ્થિત આપણે જે ગણીએ છીએ એના ઉપર ગણી જાઓ.
એના પછી પી ટોટલ ગણો, પી ટોટલમાંથી એક્સ-રે કરતા બનાવો, પછી જેનું દબાણ આપ્યું છે એના માટે દબાણ ગણો બેટા, પછી તમને જે સમય માટે વાત કરી છે સમય માટે દબાણ ગણો, અને પછી બેટા પીઆઈ ભાગ્યા શું કરી નાખો, પીએ કરી નાખો, એટલે પૂરો બેટા. બોલો આવડી જાય કે ના આવડી જાય? 4 માર્ક્સ રોકડિયા છે બેટા. અને આને પૂછાવાના ચાન્સ ફરીથી કહી દઉં બેટા વધારે છે, એટલે તમારે જે નિશાની કરવી હોય એ કરી દેજો બેટા. ડનમાં દીકરાઓ? ઓકે, ચાલો હવે એના પછી આપણે જઈએ ઉદાહરણ નંબર 4.7 બેટા. ઓકે, જો આવું છે, એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક એટલે કે ની કિંમત તમને આપેલી છે, તો પ્રક્રિયાનો અર્ધ આયુ સમય શોધો. તો આ તો આપણે ડફોડ જેવા છીએ. અર્ધ આયુ શોધવા માટેનું સીધું સૂત્ર કયું છે? T1/2 બરાબર 0.693/k. હા, તો આમાં કરવાનું શું કહો? કે ની કિંમત તો આપી દીધેલી છે. હા, તો તમારે કરવાનું કેટલું બેટા બોલો? 0.693 ચલો કે ની કિંમત કેટલી આપી છે માં દીકરાઓ? જો દેખો 5.5 ગુણ્યા 10 ની -14 ઘાત, એટલે અહીંયા શું હશે બેટા? 5.5 ગુણ્યા 10 ની -14 ઘાત. ચલો 10 ની 14 ઘાત ને હું ઉપર લઈ જાઉં માં દીકરા. તો ચલો 0.693 ડિવાઇડેડ બાય 5.5 આ 0.126. તો હું લખી દઉં 1.26 into 10⁻13 સેકન્ડ. ડન. બોલો આવડી જાય બેટા કે ના આવડી જાય? હા, બોલો આવો દાખલો પૂછ્યો છે. હા સાહેબ, આવી લોટરી લાગે 2 માર્ક્સમાં મજા પડી જાય. હે ને? તો 2 માર્ક્સમાં આવો પૂછાય જ નહીં, બહુ ના પૂછાય. 1 માર્કમાં ના આવે. ચલો ઉદાહરણ નંબર 4.8. જો 4.8 એટલે બુદ્ધિનો સંપૂર્ણ સદુપયોગ હોય એના માટે હો, ના હોય એને ટેન્શન લેવાનું નહીં. हाँ ना, टेंशन लेने का नहीं, टेंशन देने का. मोने को खाने का और बाद में सो जाने का. ओके, मितेश हसवा लाग्यो मितेश. ચલો બેટા, જો આપણે દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય પ્રક્રિયાના અર્ધ આયુષ સમયના 10 ગણો છે. એટલે તમારે પ્રક્રિયાનો અર્ધ આયુષ ગણવા માટે જેટલો સમય લાગે એનો 10 ગણો સમયગાળો એને 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગે. બરાબર માં દીકરાઓ? કઈ નહીં, એકદમ ઈઝી છે, મજા આવે એવું છે. ચલો પેલા 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ હોય તો એનો મતલબ બાકી કેટલી રહી હોય? 0.1. હા, આ પીધેલ શું કે છે? 0.001. બોલો. તો ચલો બેટા, હવે આપણે ચલો પ્રક્રિયા કયા ક્રમની છે બેટા? પ્રથમ ક્રમની. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર કયું? તો હમણાં હાલ બોલી ગયા, k બરાબર 2.303/t log r1 ભાગ્યા r2. બોલે આવું બેટા? બોલ્યા? ઓકે. હવે જો ધ્યાન આપજો, હવે બુદ્ધિ વાપરવાની છે. હોય તો લ્યા, હોય તો વાપરજો, નહીં તો વાંધો નહીં. હોય તો છે બુદ્ધિ. જો તો એકે બોલતું નહીં સાહેબ, હા અમારામાં બુદ્ધા જેવું કહે સર. તો હસી હા તો અઢી ડાયો છે. ચલો બેટા, જો એકદમ ઈજી છે. ચલો પ્રક્રિયા કેટલી પૂર્ણ થવાની કીધી બેટા એને? તો એને કે 99.99% પ્રક્રિયા પૂર્ણ, 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય છે. ચલો હું કહી દઉં કે પ્રારંભિક સાંદ્રતા સમજો બેટા. પ્રારંભિક સાંદ્રતા હું કહી દઉં R0 હોય, R0 હોય તો 99.9% પ્રક્રિયા પૂર્ણ થતા સાંદ્રતા. બોલો, આપણે આને R1 કહી દઈએ. બરાબર, આપણે શરૂઆતની સાંદ્રતા R1 કહેતા હતા ને બેટા, તો હું લખી દઉં બેટા, એટલે આપણે ભૂલ ના પડે. R1 બરાબર R0 હોય તો કોઈ મને કહેશે R2 બરાબર કેટલા થાય માં દીકરા? બોલો. 99.99% પ્રક્રિયા પૂર્ણ થાય છે, તો એનો મતલબ વધી કેટલી? 0.1.
એના પણ 100%, એટલે એને 100 વડે શું કરવા પડે બેટા? ડિવાઈડ કરવા પડે. જો તમને આ સાદી રીત શીખવાડું છું સીધું, આપણે ચોપડીની રીત કરવાની નથી, નકર ખોટા પડશે બેટા. જો મહિમાં ધ્યાન અહીંયા જોઈએ, ધ્યાન અહીંયા બેટા. જો મારી પ્રક્રિયા ટોટલ 100 હોય બેટા, એમાંથી 99.9 પતી ગઈ, તો બાકી કેટલી વધી બેટા? 0.1 વધી. અને એનું ટકામાં કન્વર્ઝન આપ્યું હોય તો આપણે ડિવાઇડેડ બાય કેટલા કરી દેવાના? 100. તમે 100 એ ડિવાઈડ કરીને એટલે શું થશે બેટા? 0.001. બોલો, ખબર પડી ક્યાંથી લાવું છું તે બેટા? ક્યાંથી લાવે? ફરી સીધું લખવાનું છે આપણે. ચોપડી જેવા ડાયા નથી થવાનું, આપણે ગાંડા જ રહેવાનું, ગાંડા જ થવાનું. જો બેટા, એટલે 99.9% પ્રક્રિયા પૂર્ણ થતા સાંદ્રતા કેટલી વધે બેટા? બોલો, 0.0001 R0. કોના? આના. એના એટલા ટકા રહે ને કે ના રે? હા, બાકી રહે. બોલો, આવડી જાય શું કરવાનું છે તે બેટા? તો ચલો, હવે તમને આવો કોઈ પણ દાખલો કીધો હોય અને 20% પ્રક્રિયા પૂર્ણ થાય એવું કીધું હોય તો બાકી કેટલી વધે? 80% વધે. બાકી કેટલી વધે? 80. તો 80 ભાગ્યા 100 R0. શું કરવાનું? 80 ભાગ્યા 100 R0. એટલે તમારે જે આવે તે. બોલો, આવડે કે ના આવડે માં દીકરાઓ? આવડી જાય. ચલો હવે મારે, ચલો બેટા, ઓકે. તો ચલો, આપણને મળી ગયું સૂત્રમાં દીકરાઓ. તો ચલો હવે આપણે કિંમત મૂકીએ એટલે મને કામ થઈ જાય. ચલો, k બરાબર સૂત્ર કયું બેટા? 2.303 બાય t log શું આવશે? R1 બાય R2. ચલો આવી જાઓ. k બરાબર 2.303 બાય t. ચલો, log R1 એની જગ્યાએ આપણે શું લીધા બેટા? R0 લીધા. ચલો આવી જાઓ. નીચે શું આવશે? બોલો, R જેની જગ્યાએ બેટા સોરી 0.001 અને R0 થશે. ચલો, R0 ગયા. ચલો, 10 થી કેટલી ઘાત કહેવાય? -3. -3 જો ગણવાનું કશું નથી, અહીંયા સીધું સાદું રૂપ જ છે. જો અહીંયા બધાનું ધ્યાન અહીંયા આવવું જોઈએ. ચલો, તો log શું થશે બેટા? 10⁻³ થશે. કા -3 ઉપર જાય તો +3. હવે આપણને ખબર log 10⁻³ તો એનો જવાબ 3 આવે. એનો જવાબ કેટલો હોય? 3 હોય. કારણ કે log 10/10 એટલે 1 અને ઘાત ક્યાં આવે? આગળ. તો એનો મતલબ આવો થશે 2.303 * 3 બાય t થાય કે ન થાય? તો એનો મતલબ શું જવાબ આવશે? 3 ગુણી દઉં તો 3 દુ 6, 3 તરી 9, 0 9 ભાગ્યા t. આવો થાય. થાય માં દીકરાઓ કે ન થાય? ચલો, હવે બધાનું ધ્યાન આપજો. આ મારું સમીકરણ નંબર 1. ચલો, હવે મને કોઈ કહે છે અર્ધાયુ સમયનું સૂત્ર કયું બેટા? તો અર્ધાયુ સૂત્ર લઈ લઉં તો t1/2 તો 0.693 ડિવાઇડેડ બાય k છે કે નથી? ચલો, હવે હું આ સમીકરણ નંબર 1 ને સમયની સાપેક્ષમાં ફેરવું તો t બરાબર આવું લખાય બેટા માં દીકરાઓ? 6909 બાય k લખાય કે ન લખાય? તો તમે દેખો, આ અર્ધાયુ સમય, આને હું કહી દઉં સમીકરણ નંબર 2, અને આપણો 99.9% પૂર્ણ થતા લાગતો સમય. આ બંનેમાં કઈ લાગે છે? કેટલા ગણો છે? દેખીને મને કહો ભાઈ. ના ખબર પડે ને તો ગુણોત્તર લઈ લેવાનો. જો આપણને કઈ બુદ્ધો ના હોય તો આનો શું લઈ લેવાનો બેટા? ગુણોત્તર. શું લઈ લેવાનો માં દીકરાઓ? ગુણોત્તર. ચલો, ગુણોત્તર લઈ લો તો હું આવું કરું બેટા, t/t1/2 કરી નાખું. તો ચલો, t ની કિંમત કેટલી આવી બેટા? t ની કિંમત 6.909 બાય k ડિવાઇડેડ બાય શું થશે? 0.693 ડિવાઇડેડ બાય k. k ગયા અને આના વડે ભાગવું તો જવાબ કેટલો આવશે? 10 આવ્યો કે ના આવ્યો બેટા? આવે ને? આપણે અંદાજિત લખવાનું. 10 એ તો દેખાઈ જાવ. જો 0.69 અને 0.69 બરાબર. બોલો, ખબર પડે બેટા? પડે. સાબિત કરવાનું કેવી રીતે? બોલો, કેવું છે? એકદમ ઈઝી છે બેટા કે નથી? પણ જો કોને આવડે ખબર બેટા? હા, તમારું આ સ્ટેપ સાચું પડે તો. જો આ સ્ટેપમાં ભૂલ કરી તો સમજી લેવાનું તમારો દાખલો ફેલ થઈ જાય બેટા, કઈ ખબર ના પડે. આવું તમને શું કર્યું હોય દીપા? જો ધ્યાન આપો બેટા. કેટલી વખત મને સમય આપેલો હોય અને કેટલાક ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ હોય અને આપણે એ વખતે વેગ અચળાંક શોધવાનો કે તો તમને સીધું શીખવાડું. હું તમને આ દાખલો કહી દઉં કે બેટા 20 મિનિટ પછી આ પ્રક્રિયા 80% પૂર્ણ થાય છે. જો સમજો માં દીકરાઓ, આ એક નવો એક્સ્ટ્રા દાખલો કહું છું, સમજવા છું કે 20 મિનિટ પછી પ્રક્રિયા 80% પૂર્ણ થાય છે. તો એનો મતલબ મને ટાઈમ મળી ગયો. મારો ટાઈમ કેટલો છે બેટા? 20 મિનિટ થઈ ગયો.
80% પ્રક્રિયા પૂર્ણ થાય છે, એનો મતલબ 20% બાકી રહે છે. 20% બાકી રહે છે, તો એનો મતલબ આ તમારો R0 એમના એમ. હવે અહીંયા શું આવશે બેટા? 20/100 R0 થાય કે ન થાય? થાય. 20/100 R0 બાકી રહે. તો હવે તમે એક કિંમત મૂકી દો તો તમને વેગ અચળાંક મળી જાય કે ના મળી જાય મારા દીકરા? મળે કે ના મળે? એટલે આવું પણ પરીક્ષામાં પૂછે. એટલે આપણે તૈયારી હોવી જોઈએ કે ભાઈ આના પછી આવું પૂછાશે તો હું રેડી હોવો જોઈએ. બરાબર? એક્સ્ટ્રા ખબર પડી બેટા? તો એ વખત તમને સમય આપેલો હશે અને કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થાય એ આપેલું હશે. ડન માં દીકરાઓ? ડન? પડી ખબર? ઓકે, ચાલો ભાઈ. આજે કદાચ તમને હું JEE અને નીટના લગભગ ચેપ્ટર રેડી થઈ જાય. 20 ચેપ્ટર તો હું ચડાવી દઈશ આજે 20 ચેપ્ટર નું આપી દે, કારણ કે એમાં JEE માં 28 ચેપ્ટર અને નીટમાં 28 ચેપ્ટર હોય. બરાબર? એના 20 ચેપ્ટર સુધી બધું રેડી થઈ ગયું છે મારી પાસે. તો 20 ચેપ્ટર નું તો આજે લગભગ હું બીટુભાઈને કહીશ કે મૂકી દેશે. બરાબર? આજ નહીં મૂકે તો કાલે મૂકી જશે તમારે. બધું ભેગું આવે બેટા. 11-12 કમ્બાઈન હોય બધું બેટા. એટલે એમાં કેટલાક પોઈન્ટ જોઈન્ટેડ હોય, એમાં અલગ અલગ ચેપ્ટર ના હોય, કેટલાક પોઈન્ટ કમ્બાઈન હોય બેટા. બરાબર? ડન? એટલે એ પ્રમાણે તમને બધું મળી જશે. બરાબર? તો તમે આદુ ખાઈને ઊંધા પડીને લાગી જાઓ તૈયાર કરવા માટે બેટા. જેને એવું લાગે કે મારે સારી કામ બેટા, તો ગુજરાત બોર્ડમાં હવે કંઈ વધ્યું નથી, તો ગુજરાત બોર્ડ સાથે કરીને જેટલો તમારે એક્સ્ટ્રા સમય વધે એ બધું JEE નીટને આપી દેવાનું, તો સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ મળશે એમાં દીકરાઓ. બરાબર? ખબર પડી કે ના પડી માં દીકરાઓ? ડન ને? ઓકે, ચાલો. ઓકે, એટલે દાખલો એ આવડી ગયો, એટલે મારું કામ આસાન થઈ ગયું. ચલો એના પછી લખાણ સંબંધીમાં આવી જાઓ 4.5 માં દીકરાઓ. ભાઈ લખાણ સંબંધીમાં 4.5 એ દાખલો મને આવડે નહીં, હું ગણાઈશ નહીં, પણ ખાલી હું સમજાઈશ. મને લખતા નહીં આવડતું એટલે હું લખીશ નહીં માં દીકરાઓ. અને મને કઈ તકલીફ છે ભાઈ? આપણે કીધું હતું આ વીકમાં દરેકની ફી મને મળી જવી જોઈએ. હજુ કેટલા લોકોએ ફી આપી નથી બેટા? હા ભાઈ, જેને જે પ્રોબ્લેમ હોય મેં પહેલા કીધું હતું મને ફોન કરીને જાણ કરશે. ફોને નથી આવ્યા કે જાણે નથી કરી. શું સમજવું મારે માં દીકરાઓ? હા, કેટલા લોકોની આવી ગઈ છે ભાઈ? કેટલા લોકો સારું છે બધાએ મને આપી દીધી છે, એ પણ સારું છે. આપણે હાફત ફી કીધી હતી બેટા. ચલો બેટા, એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. ચલો, વેગ અચળાંક એટલે શું કહેવાય માં દીકરાઓ? કે કહેવાય. જો તમને શું આપ્યું છે ખબર હોવી જોઈએ. કે આપ્યું છે, કેટલો આપ્યો બેટા? 1.15 × 10⁻³ સમજો ને? હાલ જવાબ તમારી પાસે. પ્રક્રિયાને 5 ગ્રામને 3 ગ્રામમાં ઘટતો કેટલો સમય લાગશે? હવે આપણને થાય સાહેબ બતાવ્યું તો સાંદ્રતા આપી હતી, હવે આ મારા હારે ગ્રામ આપ્યા, તો આપણે ગભરાવાનું નહીં માં દીકરા. કેમ નહીં ગભરાવાનું? બોલો બેટા. આપણે કોઈ પણની સાંદ્રતા શોધતા શું કરતા હતા? મને કહો બેટા. કોઈ પણની સાંદ્રતા શોધવી હોય બેટા, સાંદ્રતા, હા, તો સાંદ્રતા કેવી રીતે મળતી હતી? તો વજન ભાગ્યા, સોરી, આપણે મોલ ભાગ્યા કદ કરતા હતા. મોલ ભાગ્યા કદ એટલે સાંદ્રતા મળી જાય કે ના મળી જાય માં દીકરાઓ? સમજો, મોલ ભાગ્યા કદ કરું તો સાંદ્રતામાં. લોજિકલી સમજાવું છું આ બધું. જો બેટા, મોલ એટલે શું? તો વજન ભાગ્યા આણ્વીય દળ. તો એનો મતલબ વજન ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા કદ કરું તો મને કોઈ પણની સાંદ્રતા મળી જાય. હવે ચલો બેટા, અહીંયા તમારો પદાર્થ જે છે બંને માટે તો કોમન જ રહેવાનો છે, કારણ કે એની સાંદ્રતા ઘટે છે એટલે એનો મતલબ બોલો એનું કદ પણ સમાન હોય કે ના હોય? એનું આણ્વીય દળ પણ સમાન હોય. શું બદલાય દરેક વખતે? વજન બદલાય. તો એનો મતલબ વજનની સાપેક્ષે હું ગણી શકું કે ના ગણી શકું? ડાયરેક્ટ દાખલો ગણવો હોય તો પણ ગણી શકાય, આ રીતે ગણી શકાય. કેવું ગણાય બેટા? જો ધ્યાન આપો બેટા. ચલો, આપણું સૂત્ર કયું? શું માંગ્યું છે એને બેટા? છેલ્લે સમય. તો ચલો સમયને કરતા બદલો. t બરાબર 2.303 બાય હવે શું થઈ જાય? કે. ચલો, log શું હતું બેટા? બોલો, શરૂઆતની સાંદ્રતા ભાગ્યા અંતિમ સાંદ્રતા. તો એનો મતલબ આ 2.303 છે કે આ 4.5 છે બેટા લખાણ સંબંધી. જો બેટા, કે કેટલો આપે છે? બોલ તો. 10⁻3. ચલો લો. હવે શરૂઆતનું વજન કેટલું આપ્યું છે? 5 માંથી ઘટીને કેટલું થાય છે બેટા? 3. તમે આનો જવાબ લાવો, એ જ તમારો જવાબ. કશું કરવાનું નથી કોઈ. બોલો, ફાવે કે ના ફાવે? એટલે તમારે એવું યાદ રાખવાનું, વજન આપ્યું હોય, લીટર આપ્યું હોય, ગ્રામ આપ્યું હોય, કે હું તો કહું જે આપવું હોય આપે, આપણે ગભરાઈ નહીં જવાનમાં દીકરો. હા ને? એને અહીંયા ટપકાઈ દેવાનું, પહેલું ને પછી. બાકીનું આપણું હતું, શોધવાનું નથી. લે ના બદલાય માં દીકરાઓ, ના બદલાય.
રીઝન કહી દઉં બેટા, આપણે કોઈ પણની સાંદ્રતા ન આપેલી, હું કહું પહેલા સાંભળી લો એટલે ખબર પડે. કોઈ પણની સાંદ્રતા મને ખબર છે કદ ના આપ્યું હોય તો આપણે 1 લીટર લઈએ છીએ. શું લઈએ છીએ બેટા? 1 લીટર લઈએ છીએ. તો પહેલા માટે તે 1 લીટર લીધું હોય એ બીજા માટે 1 લીટર જ હોય લે, પહેલી સાંદ્રતા ગણવા માટે. કારણ કે બેટા એ જ પ્રક્રિયામાંથી નિપજો બને તો કદ ઓછું બદલાઈ જાય બેટા, હવે ને. તો એનો મતલબ એનું 1 લીટર કદ શરૂઆતમાં લીધું, એની સાપેક્ષે 1 લીટર લે, એનું આણ્વીય દળ કમ્બાઈન હોય, તમે બદલાયું, શું બદલાય છે? વજન બદલાય છે બેટા. વજન બદલાય એટલે સાંદ્રતા બદલાઈ જાય બેટા. ડન. આ બે કમ્બાઈન રહે બેટા. ડન માં દીકરાઓ. એટલા માટે કીધું છે લખવાની જરૂર નથી માં દીકરા. બોલો આવડી ગયું બેટા? એટલે ચલો એ દાખલો આવડી ગયો. નીચેનો દેખો, ચલો 4.6 SO2Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈ અડધા થવા માટે, ચલો મેં તમને કીધું અડધા થવા માટે લાગતા સમયને આપણે શું કહેવાય બેટા? અર્ધ આયુષ સમય. શું કહેવાય બેટા? અર્ધ આયુષ સમય. જો 60 મિનિટ સમય લાગે છે તો એનો મતલબ એનો અર્ધ આયુષ સમય મને આપી દો. કેટલો બેટા? 60. એટલે T1/2 આપેલો છે. શું આપ્યો છે બેટા? T1/2. કેટલો મળી ગયો? 60. તો એને કીધું વિઘટનની વેગ અચળાંક શોધો, તો આ તો સીધું સૂત્ર મૂકવાનું. કયું સીધું સૂત્ર મૂકી દેવાનું? બોલો 4.6 માં બેટા T1/2 બરાબર 0.693 k ને કરતા બનાવી દો તો k બરાબર 0.693 T1/2. T1/2 તમને આપેલું છે, લખી દો એટલે જવાબ. સર કોઈનું ચલો બેટા, એટલે મને 4.6 આવડી ગયો દીપુ. ડન માં દીકરાઓ? ઓકે. ચલો હવે તમારા માટે સારા સમાચાર, 4.9 કરવાનો નથી, 4.10 નથી કરવાનો. બરાબર. રીઝન આપણા એ ટોપિક એવોઇડ થઈ ગયા છે, એટલે તમે બધા સારા અઘરા દાખલાઓમાંથી રાહત મળી ગઈ. ચલો બેટા, હવે આપણે સ્વાધ્યાયમાં જઈએ. ચલો અડામાં દીકરાઓ, સ્વાધ્યાયમાં ચલો ફટાફટ. સ્વાધ્યાયમાં કેટલીક વસ્તુ આપણને આવડે એવી છે, પહેલા આપણે એનું નોલેજ લઈ લઈએ, પછી નહીં આવડતી વસ્તુ માટે હું બેઠેલો છું. ભાઈ જો આ બધું વસ્તુ કાલે આવશે એટલે રવિવારની એક્ઝામમાં હશે બધું, ખબર છે ને? રવિવારે કોની એક્ઝામ છે? ત્રીજું અને ચોથું. મૈત્રી પટેલ, મોં બગાડવું નહીં, મોં બગાડવું નહીં હો. તમે મોં બગાડો એટલે સીધી મારી નજર તમારા મોં ઉપર પડે, પછી કેવું મોં લાગે બેટા? મોં બગાડેલું કેવું લાગે? હા, આરી નામ દેખવાનું એક વખત એટલે ખબર પડે બેટા, હા ને? એવું મોં બગાડીને આઈનામ દેખવાનું કેવા લાગે છે? ખરેખર દેખવા જેવું હોય. એટલે તમે મોં બગાડી ને પછી એ વખત આઈનામ દેખવામાં ફોટો ક્લિક કરીને ખરેખર પછી દેખજો, ખરેખર મજા આવે. કાં તો આપણે ફ્રેન્ડ સર્કલને શેર કરવાનો એવો ફોટો, કેવું લાગુ છું. ચલો બેટા, તો નીચેની પ્રક્રિયા માટે વેગ અભિવ્યક્તિ પરથી તેમની પ્રક્રિયા ક્રમ અને તેના વેગ અચળાંકના પરિણામો નક્કી કરવો છે. જો બેટા આ બધા જે MCQ બેઝ છે હું તમને પછી શીખવાડીશ. જો આટલા દાખલા હું પછી શીખવાડીશ. એક એટલે કાલે લેક્ચર છે આપણું, બરાબર? એટલે 4.1 હું કાલે શીખવાડીશ, 2 કાલે શીખવાડીશ, પણ કેટલુંક તમને આપી દઉં છું એ તમારે ગણવાનું છે. મને આવડતું નથી બેટા, કારણ કે હું એમાં શું છે થોડો વીક છું, બરાબર? એક 4.8 તમને ગણવા આપું છું, જેને કાલે આપણે ગણાવ્યો છે 4.8. ઠીકમાં કદો જે તમારે ગણવાના છે તે બેટા 4.8 તમે મને ગણીને બતાવશો, બરાબર બેટા? ઓકે. એના પછી તમે મને કયું ગણીને બતાવશો બેટા? પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંક અર્ધ આયુષ સમય 4.13 બરાબર. ટીકમાં કરજો. હા, અને કાલે બહુ જબરજસ્ત દાખલા આપણે ગણવાના છીએ, આમ ભૂકા કાઢી નાખે એવા. કાલના દાખલા જો મિસ કરે તો બધું મિસ થઈ જશે એવું લાગશે મને, બરાબર? 4.21 બરાબર. 4.19 આટલા ગણી લાવજો કાલે, બરાબર માં દીકરાઓ? આટલું આવડશે મને વિશ્વાસ છે, અને એવું જ આપ્યું છે કે જે તમને આવડે એવું છે બેટા. ઓકે.